હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. ગયા વિડીયોમાં જેમ તમે જોયું એમ હાઈકોર્ટમાં 14 જૂનના રોજ 5 કોલેજ ઉપરાંત બીજી એક કોલેજ એસડી કોટક લો કોલેજ અમરેલી દ્વારા પણ 10 જૂનના રોજ અરજી કરવામાં આવી હતી. મિત્રો, અત્યારે ગુજરાત હાઈકોર્ટમાં બધી જ લો કોલેજીસના કેસની હિયરિંગ છે અને એ જનતા પહેલાં આપણે થોડી હિસ્ટ્રી જાણી લઈએ. તો મિત્રો, ટોટલ 7 કોલેજીસ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા સામે પિટિશન ફાઇલ કરવામાં આવી હતી, જેનું રીઝન હતું કે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા આ કોલેજીસને અને સાથે બીજી કોલેજીસ પણ એમ ટોટલ 28 કોલેજીસ હતી જેમને રેકગ્નિશન આપવામાં નહોતું આવ્યું અને તેથી બધી કોલેજીસ દ્વારા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા વિરુદ્ધ ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન ફાઇલ કરવામાં આવી હતી. મિત્રો, બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા વતી મિસ્ટર મનન શાહ અને આ બધી કોલેજીસ વતી મિસ્ટર સુધીર નાનાવટી અને બીજા એડવોકેટ્સ પણ હતા. એમના દ્વારા જે આર્ગ્યુમેન્ટ્સ કરવામાં આવી હતી એ તમને મારા ઓલ્ડ વિડીયોઝમાંથી ખબર પડી જશે. મિત્રો, મિસ્ટર મનન શાહની ક્વેરી હતી કે આ બધી કોલેજીસ દ્વારા ઇન્સ્પેક્શન માટેના ફોર્મ સબમિટ કરવામાં નહોતા આવ્યા અને એના કારણે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા આ બધી કોલેજીસમાં ઇન્સ્પેક્શન નહોતું કરવામાં આવ્યું. મિત્રો, જ્યારે આનો જવાબ આપતા મિસ્ટર સુધીર નાનાવટીએ કહ્યું હતું કે આ બધી કોલેજીસ દ્વારા 2014માં ઇન્સ્પેક્શન માટેની જે ફીસ હતી એ ભરી દેવામાં આવી હતી અને સાથે સાથે ઇન્સ્પેક્શન માટેનું ફોર્મ પણ ફિલઅપ કરીને બધી જ ડિટેલ્સ સાથે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને ફિઝિકલી મોકલી આપવામાં આવ્યું હતું અને આ ફીસ સાથે રેકગ્નિશન માટે જે ઇન્સ્પેક્શનનું ફોર્મ આવે છે એ ફિલઅપ કરીને સબમિટ કર્યા પછી પણ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા એક પણ કોલેજીસમાં આ 10 વર્ષમાં ઇન્સ્પેક્શન કરવામાં નહોતું આવ્યું. મિસ્ટર મનન શાહની માંગ હતી કે આ બધી કોલેજીસની જ્યારથી ફીસ બાકી છે એ બધી જ ફીસ પે કરી દેવામાં આવે અને સાથે રિક્વાયર્ડ ડિટેલ્સ પણ ફરીથી બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને મોકલી આપવામાં આવે. મિસ્ટર સુધીર નાનાવટીએ કહ્યું હતું કે હમણાં રિસેન્ટલી બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા વર્સિસ બોનીફોય લો કોલેજના કેસમાં સુપ્રીમ કોર્ટ દ્વારા એવું જજમેન્ટ આપવામાં આવ્યું હતું કે જે બી ઇફેક્ટ હશે યા જે ટાઈમલાઈન કાઉન્ટ થશે એ પ્રોસ્પેક્ટિવલી થશે અને આ જજમેન્ટ પહેલાંનું કાઉન્ટ કરવામાં નહીં આવે. પછી ગુજરાત હાઈકોર્ટ દ્વારા એવું કહેવામાં આવ્યું મિસ્ટર મનન શાહને કે આ ઓર્ડર આવ્યો એ પછીની બધી જ ફીસ આ કોલેજીસ દ્વારા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને ચૂકવી દેવામાં આવશે અને એની પહેલાંની કોઈ પણ ફીસ પે કરવામાં નહીં આવે અને સાથે બધી કોલેજીસને કહેવામાં આવ્યું કે તમે ફરીથી જે બી રિક્વાયર્ડ ડિટેલ્સ હોય ઇન્સ્પેક્શન માટે એ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને મોકલી આપવામાં આવે. પછી મિસ્ટર મનન શાહને એવું કહ્યું કે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા વિધિન 1 વીક ઇન્સ્પેક્શનનું કામ પૂરું કરે અને સાથે સાથે 15 જૂનના રોજ એનો રિપોર્ટ સબમિટ કરે અને નેક્સ્ટ હિયરિંગ ડેટ 20 જૂન આપી હતી. તો મિત્રો, હવે જોઈએ કઈ કઈ કોલેજીસ છે જેમના દ્વારા હાઈકોર્ટમાં પિટિશન થઈ છે અને આજે હિયરિંગમાં શું ડિસિઝન લેવામાં આવ્યું છે તે. પહેલાં જોઈએ કોલેજીસનું લિસ્ટ. 1 લો કોલેજ જૂનાગઢ થ્રુ ચાર્જડ પ્રિન્સિપલ પરવેજ બલોચ. 2 શેઠ એચ.જે. લો કોલેજ. 3 શેઠ એમ.એન. લો કોલેજ. 4 શ્રી કે.પી. શાહ લો કોલેજ. 5 લો કોલેજ ગોધરા થ્રુ પ્રિન્સિપલ અપૂર્વ પાઠક. 6 મહામંડલેશ્વરી શ્રી કૃષ્ણનંદજી લો કોલેજ. 7 શેઠ ડોસાભાઈ લાલચંદ લો કોલેજ. 8 એમ.એસ. ભગત એન્ડ સી.એસ. સોનાવાલા લો કોલેજ. 9 શ્રીમતી વી.ડી. ગાર્ડી લો કોલેજ વઢવાણ. 10 શ્રીમતી એસ.એસ. અજમેરા મ્યુનિસિપલ લો કોલેજ. 11 શેઠ વી.એસ. લો કોલેજ ઊંઝા થ્રુ ચાર્જડ પ્રિન્સિપલ અરવિંદ કુમાર પટેલ. 12 લો કોલેજ હિંમતનગર. 13 શ્રી એન.એસ. પટેલ લો કોલેજ. 14 એસડી કોટક લો કોલેજ અમરેલી. 15 વી.ટી. ચોકસી સાર્વજનિક લો કોલેજ થ્રુ ઇટ્સ ઇન્ચાર્જ પ્રિન્સિપલ ડૉક્ટર ઇરમલ્લા દયાલ. 16 દિનશો ડબ્બુ લો કોલેજ થ્રુ ઇન્ચાર્જ પ્રિન્સિપલ શહેનાજ પૌરુષ બિલ્લીમોરિયા. 17 શ્રી કે.એમ. લો કોલેજ થ્રુ ઇન્ચાર્જ પ્રિન્સિપલ નિકેતા રાવલ અને 18 સિદ્ધાર્થ લો કોલેજ થ્રુ ઇન્ચાર્જ પ્રિન્સિપલ યોગિનીબેન વાઘેલા. મિત્રો, અત્યારે આ કોલેજીસ દ્વારા હાઈકોર્ટમાં પિટિશન ફાઇલ છે. બાકીની કોલેજીસ દ્વારા હજુ સુધી પિટિશન ફાઇલ કરવામાં નથી આવી. ટોટલ કોલેજીસ 28 હતી, જેમાંથી 18 કોલેજીસ દ્વારા જ પિટિશન ફાઇલ કરવામાં આવી છે. મિત્રો, હવે 20 જૂનના રોજ હાઈકોર્ટમાં આ પિટિશનની હિયરિંગ હતી ત્યારે ટેકનિકલ ઇસ્યુના કારણે હાઈકોર્ટ હિયરિંગમાં અવાજ નહોતો આવી રહ્યો અને હાઈકોર્ટ દ્વારા ઓર્ડર ઓનલાઈન અપડેટ કરવામાં નહોતો આવ્યો. એટલા માટે તેમને કોઈ અપડેટ મળી નહોતી. મિત્રો, અને 20 જૂનના રોજ નેક્સ્ટ હિયરિંગ ડેટ 25 જૂન આપવામાં આવી હતી અને હવે જોઈએ આજે એટલે કે 25 જૂનના રોજ હિયરિંગમાં શું અપડેટ આપવામાં આવી છે. મિસ્ટર સુધીર નાનાવટીએ કહ્યું કે આ ઇસ્યુમાં કોઈ ગાઈડલાઇન્સ યા ડાયરેક્શન આપવું જરૂરી છે કેમ કે આ લીગલ પ્રોફેશનના ફ્યુચરની વાત છે. જે એડવોકેટ્સ બનવા જઈ રહ્યા છે કે જે લીગલ પ્રોફેશનમાં આવનારી પેઢી છે
એમના માટે બહુ મહત્ત્વપૂર્ણ છે. મિત્રો, 1996 પહેલાં ગુજરાતમાં એક પણ લો કોલેજીસ ગ્રાન્ટ ઇન એઇડ નહોતી અને તે ડિફરન્ટ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવતી હતી અને તે પબ્લિક ટ્રસ્ટ એક્ટ યા સોસાયટીઝ એક્ટ હેઠળ રજિસ્ટર્ડ હતી. સૌથી જૂનામાં જૂની લો કોલેજ સર એલ.એ. શાહ લો કોલેજ છે, જે 1927માં શરૂ કરવામાં આવી હતી. અને મિત્રો, 1996 પછી લો કોલેજીસને પણ આર્ટ્સ, કોમર્સ અને સાયન્સની જેમ ગ્રાન્ટ આપવા માટે ગવર્મેન્ટ દ્વારા કન્સિડર કરવામાં આવી હતી અને એના માટે GR ઇસ્યુ કરવામાં આવ્યું હતું, જેમાં લખ્યું હતું કે ગુજરાતની બધી જ લો કોલેજીસને ગ્રાન્ટ ઇન એઇડ ગણવામાં આવશે. મિત્રો, ગ્રાન્ટ ઇન એઇડ લો કોલેજીસ જે છે એમાં સ્ટાફની રિક્રુટમેન્ટ ગવર્મેન્ટ દ્વારા કરવામાં આવે છે, જેમાં ટીચિંગ સ્ટાફ અને નોન ટીચિંગ સ્ટાફ બંને આવી ગયા. એટલે સ્ટાફને સિલેક્ટ કરવાની ફાઇનલ ઓથોરિટી ગવર્મેન્ટ પાસે છે અને તે સ્ટાફની ફૂલ સેલરી પણ ગવર્મેન્ટ દ્વારા પે કરવામાં આવે છે. અને સ્ટાફની સેલરી ગવર્મેન્ટ દ્વારા પે કરવામાં આવે છે, જેથી ગ્રાન્ટ ઇન એઇડ કોલેજીસમાં સ્ટુડન્ટ્સ પાસેથી ઓછી ફીસ લેવામાં આવે છે, જે એપ્રોક્સિમેટલી 1500 રૂપિયા છોકરાઓ પાસેથી અને 900 રૂપિયા છોકરીઓ પાસેથી લેવામાં આવે છે. અને અત્યારે જે હાઈકોર્ટ સામે પિટિશન કરવામાં આવી છે લો કોલેજીસ દ્વારા, એ બધી જ લો કોલેજીસ ગુજરાતની ગ્રાન્ટ ઇન એઇડ લો કોલેજીસ છે, જેમાં અમદાવાદની લો કોલેજીસનો સમાવેશ કરવામાં નથી આવ્યો, જેમાં ટોટલ 7 કોલેજીસ છે જે ગુજરાત યુનિવર્સિટી સાથે એફિલિએટેડ છે. એનું રીઝન એવું છે કે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા કરંટ યર એટલે કે 2024-25 માટે રેકગ્નિશન આપવામાં આવેલ છે અને આવનાર યર માટે ઇન્સ્પેક્શન થઈ ગયું છે. બસ એનો રિપોર્ટ આવવાનો બાકી છે. હવે જો રિપોર્ટ નેગેટિવ આવશે તો જ એવો સિનારિયો થશે જેમાં હાઈકોર્ટ સામે આવવું પડી શકે છે. એટલે કે મિત્રો, અમદાવાદની 7 ગ્રાન્ટ ઇન એઇડ લો કોલેજીસ જે છે એને 2024-25 માટે રેકગ્નિશન મળેલ છે અને તેમાં ફેકલ્ટીઝ પ્રોવાઈડ કરી દેવામાં આવી છે યા ગવર્મેન્ટ દ્વારા પ્રોવાઈડ કરી દેવામાં આવશે. અત્યારે મિત્રો ગુજરાતમાં સેન્ટ્રલાઇઝ્ડ એડમિશન સિસ્ટમ થઈ ગયું છે, એટલે એડમિશન માટે એક જ પોર્ટલ GCAS પર રજિસ્ટ્રેશન કરીને એપ્લાય કરવાનું રહે છે, જે લાસ્ટ યર સુધી કન્સર્ન્ડ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવતું હતું. મિત્રો, ગવર્મેન્ટ દ્વારા ગ્રાન્ટ આપવા માટેની એક કન્ડિશન હતી જે દરેક સ્ટ્રીમ એટલે કે આર્ટ્સ, કોમર્સ, સાયન્સ અને લો માટે પણ લાગુ પડે છે, જે છે કે દરેક કોલેજીસમાં એક ડિવિઝનમાં 120 સ્ટુડન્ટ્સ હોવા જોઈએ. એટલે કે કોઈ પણ કોલેજ 120થી ઓછા સ્ટુડન્ટ્સ લેવાની ના પાડી શકે નહીં. આ ગવર્મેન્ટની ગ્રાન્ટ આપવા માટેની પોલિસી છે. મિત્રો, દરેક સ્ટ્રીમ માટે અલગ અલગ સ્ટેચ્યુટરી બોડીઝ છે જે કામ કરે છે, જેમ કે મેડિકલ માટે ઓલ ઇન્ડિયા મેડિકલ બોડી વગેરે. તો એવી જ રીતે લો માટે BCI કામ કરે છે એઝ અ સ્ટેચ્યુટરી બોડી. હવે BCI દ્વારા રેકગ્નિશન ત્યારે જ આપવામાં આવે છે જ્યારે એ કોલેજીસને કન્સર્ન યુનિવર્સિટી સાથે એફિલિએશન કરવું પડે છે. હવે મિત્રો, આ એફિલિએશન એરિયા વાઇઝ હોય છે. જેમ કે કોઈ કોલેજીસ રાજકોટ કે જામનગરમાં આવેલ છે તો તેમને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે જ એફિલિએશન કરવું પડશે અને તે કોલેજીસ ગુજરાત યુનિવર્સિટી પાસે એફિલિએશન માંગી શકે નહીં. અને અત્યારે દરેક લો કોલેજીસ દ્વારા કન્સર્ન્ડ યુનિવર્સિટી સાથે એફિલિએશન કરેલ છે, એટલે એફિલિએશન પ્રોબ્લેમ નથી. અને એફિલિએશન એટલે કે કોર્સ એ કન્સર્ન્ડ યુનિવર્સિટી દ્વારા ડિઝાઇન કરવામાં આવેલ છે અને એ જ કોર્સ કોલેજીસમાં ભણાવવામાં આવશે અને એક્ઝામ તથા ડિગ્રી બંને કન્સર્ન્ડ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવશે. હવે મિત્રો, બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા તેમના રૂલ્સમાં કહેવામાં આવ્યું છે કે લો કોલેજીસમાં એક ડિવિઝનમાં 120 સ્ટુડન્ટ્સનું ના હોઈ શકે અને એ 60 સ્ટુડન્ટ્સનું જ હોવું જોઈએ. મિત્રો, UGC એટલે કે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન, જે એજ્યુકેશન માટેની હાયર બોડી છે, એના પ્રમાણે એક ડિવિઝનમાં 60 સ્ટુડન્ટ્સ જ હોવા જોઈએ. તો મિત્રો, બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા અહીંયાથી આ નંબર્સ લેવામાં આવ્યા છે કે એક ડિવિઝનમાં 60 સ્ટુડન્ટ્સ જ હોવા જોઈએ. હવે જ્યારે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા કોલેજીસનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું તો બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને જાણવા મળ્યું કે કોલેજીસમાં 2 ડિવિઝનમાં 240 સ્ટુડન્ટ્સ છે, કેમ કે એઝ પર ગવર્મેન્ટ એક ડિવિઝનમાં 120 સ્ટુડન્ટ્સ છે એટલે. તો મિત્રો, બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા કોલેજીસને કહેવામાં આવ્યું કે વાંધો નહીં, તમે એને ક્લાસરૂમ પ્રમાણે 2 ડિવિઝન કાઉન્ટ કરો. અને મિત્રો, એક ડિવિઝનમાં 4 કોર ફેકલ્ટીઝ હોવા જોઈએ, જે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના સ્ટુડન્ટ્સના રેગ્યુલેશનના રૂલ્સમાં મેન્શન કરવામાં આવ્યું છે. મિત્રો, કોર્ટ દ્વારા પૂછવામાં આવ્યું કે ગવર્મેન્ટ 4 એડિશનલ કોર ફેકલ્ટીઝ પ્રોવાઈડ કરશે, ત્યારે મિસ્ટર સુધીર નાણાવટીએ કહ્યું કે ના, લાસ્ટ યર ગ્રાન્ટ ઇન એઇડ લો કોલેજીસમાં ઓનલી 60 સીટ્સ જ આપવામાં આવી હતી અને જે માટે ગવર્મેન્ટ 4 કોર ફેકલ્ટીઝ પ્રોવાઈડ કરવા રેડી છે. મિત્રો, બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના રૂલ્સ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે એક ડિવિઝન એટલે કે પર 60 સ્ટુડન્ટ્સ 4 કોર ફેકલ્ટીઝ હોવા જોઈએ, ત્યારે જ એડમિશન મળી શકશે.
મિત્રો, એડવોકેટ્સ એક્ટ 1961ના સેક્શન 49 હેઠળ એવું કહેવામાં આવ્યું છે કે લો કોલેજીસમાં ટીચિંગ માટે પણ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા રૂલ્સ ફ્રેમ કરી શકે છે. હવે સુપ્રીમ કોર્ટમાં 5 જજની બેન્ચ સામે આવેલ કેસ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા વર્સિસ બોનિફોય લો કોલેજમાં સિચ્યુએશન એવી હતી કે જ્યારે સ્ટુડન્ટને લો કોલેજમાં એડમિશન આપવામાં આવે છે ત્યારે એન્ટ્રી પોઈન્ટ પર ₹100 પર સ્ટુડન્ટ BCI દ્વારા લેવામાં આવે છે અને તેમને LLBના કમ્પ્લીશન પછી એ ડિગ્રી લીધા બાદ તેઓ બાર કાઉન્સિલની એક્ઝામ આપવા માટે એલિજિબલ ગણાય છે અને એ એક્ઝામ પાસ કર્યા બાદ સ્ટુડન્ટ્સને સર્ટિફિકેટ ઓફ પ્રેક્ટિસ આપવામાં આવે છે. અને સુપ્રીમ કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું કે જે પ્રમાણેનું અત્યારે લોનું એજ્યુકેશન થઈ ગયું છે એ પ્રમાણે આવનારી પેઢી સામે લીગલ પ્રોફેશનમાં એટલી કોમ્પિટન્સી નહીં રહે અને એટલે સુપ્રીમ કોર્ટે જજમેન્ટ આપતા કહ્યું કે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા કેન ફ્રેમ રૂલ અંડર સેક્શન 49 ઓફ એડવોકેટ્સ એક્ટ 1961. અને ત્યારે કહ્યું સુપ્રીમ કોર્ટે કે 2008માં જે લીગલ એજ્યુકેશન રૂલ્સ બનાવવામાં આવેલ છે એ વેલિડ છે અને ત્યારથી અત્યાર સુધી જેટલા બી સ્ટુડન્ટ્સ નોન રેકગ્નાઇઝડ લો કોલેજીસમાંથી પાસ થઈને એડવોકેટ્સ બની ગયા હશે એમનું શું? તો સુપ્રીમ કોર્ટ દ્વારા કહેવામાં આવેલ કે આ જજમેન્ટને પ્રોસ્પેક્ટિવલી કાઉન્ટ કરવું અને રેટ્રોસ્પેક્ટિવલી નહીં. એટલે જ્યારે જજમેન્ટ આપવામાં આવ્યું એની પહેલાં જે સ્ટુડન્ટ્સ નોન રેકગ્નાઇઝડ લો કોલેજીસમાં એડમિશન લીધેલ છે તેમને આ જજમેન્ટ લાગુ નહીં પડે અને બાર કાઉન્સિલની એક્ઝામ આપી શકશે. અને આ જજમેન્ટ આપ્યા પછી એટલે કે 11 ફેબ્રુઆરી 2023 પછી જે લોકોએ નોન રેકગ્નાઇઝડ લો કોલેજીસમાં એડમિશન લીધું હશે તેમને બાર કાઉન્સિલની એક્ઝામ આપવા નહીં મળે. મિત્રો, સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા 1927માં શરૂ કરવામાં આવેલ સર L.A. શાહ લો કોલેજમાંથી જસ્ટિસ અહેમદી અને જસ્ટિસ J.C. શાહ ભણેલ છે, જે હાઈએસ્ટ ચેર પર ગયેલ છે અને જે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા પણ બનેલ છે. અને આ જ કોલેજને છેલ્લા 10 વર્ષથી બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા રેકગ્નિશન નથી આપવામાં આવેલ કેમ કે આ કોલેજમાં કોર ફેકલ્ટીઝ નથી. અને મિત્રો, આ ફેકલ્ટીઝ પ્રોવાઈડ કરવાની જવાબદારી તો ગવર્મેન્ટની છે, ના કે કોલેજની. તો મિત્રો, આમાં કોલેજીસનો કોઈ જ ફોલ્ટ નથી કેમ કે ફેકલ્ટીઝ ગવર્મેન્ટ દ્વારા પ્રોવાઈડ કરવામાં આવે છે એટલે આમાં કોલેજીસ કંઈ ના કરી શકે. મિત્રો, હવે મિસ્ટર સુધીર નાનાવટી દ્વારા કોર્ટ સામે શું પ્રેયર કરવામાં આવી છે એ જોઈએ. મિસ્ટર નાનાવટી જણાવે છે કે કોર્ટ સ્ટેટ ગવર્મેન્ટને ડાયરેક્ટ કરે કે કોલેજીસને સફિશિયન્ટ એડિક્વેટ કોર એકેડમિક એન્ડ નોન એકેડમિક સ્ટાફ એઝ પર લીગલ એજ્યુકેશન રૂલ 2008 પ્રમાણે પ્રોવાઈડ કરે અને જો એવું કરવામાં ના આવે તો કન્સર્ન્ડ યુનિવર્સિટીને તે કોલેજીસમાં સ્ટુડન્ટ્સને એલોટ કરવાથી રોકવામાં આવે. મિસ્ટર સુધીર નાનાવટીએ કહ્યું કે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા લો કોલેજીસનું લિસ્ટ આપવામાં આવ્યું છે કે આ કોલેજીસમાં ઇન્સ્પેક્શન થઈ ગયું છે અને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા 2024-25 માટે અમુક કન્ડિશન્સ હેઠળ પ્રોવિઝનલ રેકગ્નિશન આપવા માટે રેડી છે. મિત્રો, મિસ્ટર સુધીર નાનાવટીએ કહ્યું કે બાર કાઉન્સિલ દ્વારા આપવામાં આવેલ જે કન્ડિશન્સ છે એ એવી છે જેમાં અમુક ગવર્મેન્ટ દ્વારા ફૂલફિલ કરવામાં આવશે અને અમુક એવી છે જે અમારા કંટ્રોલની બહાર છે. જેમ કે લો કોલેજીસમાં મૂટ કોર્ટમાં ક્રાઉન્ડ ચેર હોવી જોઈએ. હું માની શકું છું કે હાઈકોર્ટમાં લોર્ડશિપ એવી ચેર પર બેસી શકે છે, બટ આ કન્ડિશન ફૂલફિલ કરવાથી જ રેકગ્નિશન ગ્રાન્ટ થાય એ વ્યાજબી નથી. એટલે કે હવે ચેર પણ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા સિલેક્ટ કરવામાં આવશે. બીજું રીઝન એવું છે કે તેમાં જે બિલ્ડિંગમાં લો કોલેજમાં ભણાવી રહ્યા છો એ બિલ્ડિંગમાં બીજી સ્ટ્રીમના સ્ટુડન્ટ્સને ફેકલ્ટીઝ દ્વારા પણ ભણાવવામાં આવી રહ્યા છે. તો સર L.A. શાહ કોલેજમાં છેલ્લા 55થી પણ વધારે યર્સથી આર્ટ્સ કોલેજ પણ સાથે ચલાવવામાં આવી રહી છે. તો મિત્રો, બાર કાઉન્સિલ દ્વારા એફિડેવિટમાં એવું કહેવામાં આવ્યું કે છેલ્લા 10 વર્ષથી કોલેજીસ દ્વારા રેકગ્નિશન માટે એપ્લાય કરવામાં નહોતું આવ્યું કેમ કે લો કોલેજીસને ખબર હતી કે તેમની પાસે કોર ફેકલ્ટીઝ નથી, તો જો અપ્લાય કરતે તો પણ રિજેક્ટ થતે, જેથી આ 10 વર્ષથી જે અપ્લાય નહોતું કરવામાં આવ્યું જેને ડિફોલ્ટ ગણવામાં આવશે. હવે મિત્રો, એઝ પર બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા લો કોલેજીસને ડિફોલ્ટ ફીસ પે કરવી પડશે જે પર કોલેજ 30 લાખ રૂપિયા આવે છે. એટલે જો દરેક લો કોલેજીસ જેમણે 10 યર્સથી ફીસ પે નથી કરી તેમને 30 લાખ રૂપિયા પે કરવા પડશે તો જ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા રેકોગ્નિશન આપશે. અને જો કોલેજીસ 30 લાખ પે કરી દેશે તો બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા 2025-26 માટે પણ રેકોગ્નિશન આપી દેશે. હવે મિત્રો, બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા તેની એફિડેવિટમાં કહેવામાં આવ્યું છે કે BCI દ્વારા લો કોલેજીસમાં ઇન્સ્પેક્શન કરી દેવામાં આવ્યું છે અને તેઓ 2024-25 માટે પ્રોવિઝનલ રેકોગ્નિશન આપવા માટે રેડી છે, જે માટેની અમુક કન્ડિશન એટલે કે શરતો છે.
એક યુજીસી ગાઈડલાઇન્સ પ્રમાણે દરેક લો કોલેજીસમાં 5 ક્વોલિફાઈડ ફેકલ્ટીઝ પ્રોવાઈડ કરવાના છે. તો મિત્રો એમાં ફેકલ્ટીઝ 4 જ આવે છે. મિસ્ટર સુધીર નાનાવટી દ્વારા એઝ પર શિડ્યુલ 3 રૂલ 17 પ્રમાણે જણાવ્યું, જેમાં 4 કોર ફેકલ્ટીઝ અને એક પ્રિન્સિપલ આવે છે. મિત્રો લો એજ્યુકેશનમાં યુજીસી ગાઈડલાઇન્સ એપ્લિકેબલ નહીં થાય અને બીસીઆઈ રૂલ્સ એપ્લિકેબલ થશે. હવે ગવર્મેન્ટ દ્વારા તેની એફિડેવિટમાં જણાવવામાં આવ્યું કે ગવર્મેન્ટ લો કોલેજીસમાં ફર્સ્ટ યરમાં 2 કોર ફેકલ્ટીઝ, સેકન્ડ યરમાં 3 કોર ફેકલ્ટીઝ એન્ડ થર્ડ યરમાં 4 કોર ફેકલ્ટીઝ પ્રોવાઈડ કરશે. એટલે કે ટોટલ 4 કોર ફેકલ્ટીઝ એન્ડ એક પ્રિન્સિપલ પ્રોવાઈડ કરશે, જેની એડવર્ટાઇઝમેન્ટની કોપી અને 14 લો પ્રોફેસરની અપોઇન્ટમેન્ટની ડિટેલ્સની કોપી જોડવામાં આવેલ છે. હવે 2 મૂટ કોર્ટ હોલમાં સીલ્ડ કોર્ટરૂમ, બોર્ડ્સ, ક્રાઉન્ડ ચેર, પોડિયમ એન્ડ બેન્ચ ફોર ઓડિયન્સ હોવી જોઈએ. 3 બોયઝ કોમન રૂમ એન્ડ ગર્લ્સ કોમન રૂમ વિથ બેઝિક નેસેસિટીઝ હોવું જોઈએ. ત્યારે જજ દ્વારા કહેવામાં આવ્યું કે સેકન્ડ નંબરના પોઈન્ટથી બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ કહેવા માંગે છે કે મૂટ કોર્ટમાં બસ કોર્ટ જેવું એટમોસ્ફિયર હોવું જોઈએ જેથી સ્ટુડન્ટ્સ શીખી શકે. મિસ્ટર સુધીર નાનાવટીએ કહ્યું કે ભુજ લો કોલેજમાં મૂટ કોર્ટમાં વિટનેસ બોક્સ નથી, તો લોર્ડશિપ મૂટ કોર્ટમાં 2 પાર્ટી હોય અને જજીસ હોય, બંને પાર્ટી આર્ગ્યુમેન્ટ્સ કરે અને જજ દ્વારા રિમાર્ક્સ આપવામાં આવે. એમાં વિટનેસ બોક્સની એટલી જરૂર નથી, બટ બીસીઆઈ દ્વારા આ રીઝનથી ભુજ લો કોલેજનું રેકોગ્નિશન રિફ્યુઝ કરવામાં આવ્યું છે. અને કચ્છમાં ભુજ સિવાય બીજી લો કોલેજ 50 કિલોમીટર દૂર ગાંધીધામમાં છે અને એ પણ સેલ્ફ ફાઇનાન્સ છે. તો જે લોકો ગરીબ ઘરથી આવે છે એ લોકો સેલ્ફ ફાઇનાન્સ કોલેજીસમાં એફોર્ડ નહીં કરી શકે, તો તે લોકો તો એડવોકેટ જ નહીં બની શકે ને. અને લોર્ડશિપ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અત્યારે બધી કોલેજીસ પાસેથી 32 લાખ રૂપિયા માંગે છે એઝ અ ડિફોલ્ટ ફીસ ઓફ લાસ્ટ 10 years. એટલે કે જે પણ લો કોલેજીસ દ્વારા 2011-12થી 2023-24 વચ્ચે બીસીઆઈના એપ્રુવલ વગર યા બીસીઆઈને એપ્લિકેશન કર્યા વગર યા એપ્રુવલના એક્સટેન્શન કર્યા વગર એડમિશન આપેલ છે, તેમને ડિફોલ્ટ કર્યું કહેવાય. તેમને આ વર્ષોની ડિફોલ્ટ ફીસ પે કરવી પડશે. એટલે કે જે ફીસ કોલેજીસ દ્વારા અત્યારે ભરવામાં આવે છે એ 2013-14 માટેની ગણવામાં આવી છે અને એના પછીની ફીસ ભરવાની બાકી છે એવું કહેવામાં આવ્યું છે એફિડેવિટમાં. અને જો આ ડિફોલ્ટ ફીસ પે કરવામાં નહીં આવે તો તે કોલેજીસમાં 2 યર માટે લો કોર્સને સસ્પેન્ડ પણ કરવામાં આવી શકે છે. હવે મિસ્ટર સુધીર નાનાવટીએ કહ્યું કે આજ સુધી અમને કોઈ પણ નોટિસ દ્વારા આ ડિફોલ્ટ ફીસ વિશે જણાવવામાં નથી આવ્યું. એટલે આ ડિફોલ્ટ ફીસ અને રેગ્યુલર ફીસ એમ મળીને પર યર 2 લાખ રૂપિયા, એટલે કે 12 યરના 24 લાખ રૂપિયા પ્લસ 10 લાખ, એટલે કે ટોટલ 34 લાખ રૂપિયા લો કોલેજીસ દ્વારા એડમિશન રેગ્યુલર કરવા માટે પે કરવામાં આવે. મિત્રો જ્યારે કોઈ સ્ટુડન્ટ્સને લો કોલેજમાં એડમિશન આપવામાં આવે છે ત્યારે તે બધા જ સ્ટુડન્ટ્સની ડિટેલ પ્લસ પર સ્ટુડન્ટ 100 રૂપીસ સાથે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને મોકલવામાં આવે છે. અને આ ફીસ એનરોલમેન્ટ ફીસ છે. એટલે બાર કાઉન્સિલ દ્વારા સાફ કહેવામાં આવ્યું કે તમે ટોટલ 32 લાખ રૂપિયા ડિફોલ્ટ ફીસ પે કરો, બાકી 2025-26થી રેકોગ્નિશન આપવામાં નહીં આવે. અને આ સાથે તમારે 5 લાખ રૂપિયા ગારંટી અમાઉન્ટના પે કરવા પડશે. ગારંટી અમાઉન્ટ એટલે કે તમે બીજી વાર ડિફોલ્ટ નહીં કરો. કોલેજીસ લીગલ કમિટી દ્વારા આપવામાં આવેલ કન્ડિશન્સ ફૂલફિલ નથી કરતી તો કમિટી એવું ગણશે કે કોલેજીસ દ્વારા નેક્સ્ટ એકેડેમિક યર 2025-26 માટે એપ્રુવલ વિથડ્રો કરવામાં આવ્યું છે. અને મિત્રો બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે જે કોલેજીસ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા રેકોગ્નાઇઝડ નથી તે કોલેજીસ જો સ્ટુડન્ટ્સને એડમિશન આપશે તો તેનું પરિણામ સ્ટુડન્ટ્સને ભોગવવું પડશે. એટલે કે એ સ્ટુડન્ટ્સ બાર કાઉન્સિલની એક્ઝામ નહીં આપી શકે અને સનદ નહીં મેળવી શકે અને અલ્ટિમેટલી એડવોકેટ નહીં બની શકે. મિસ્ટર સુધીર નાનાવટીએ કહ્યું કે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા જે બધી કોલેજીસ છે તેમની પાસેથી અરાઉન્ડ 32 લાખ રૂપિયા માંગે છે અને જો પે કરવામાં ના આવે તો બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા એક્શન લેશે. તો ભલે એમની રેન્જમાં આવતું એક્શન લે. હવે મિસ્ટર સુધીર નાનાવટીએ કહ્યું કે તેમનું પ્રેયર એ છે કે એક પ્લીઝ ગ્રાન્ટ મી એપ્રુવલ ઓફ 1 division of 60 students as promised by the government to provide 4 core faculties for this current academic year, જેના માટે અમે ઓલરેડી ફીસ પે કરી દીધી છે. 2 બીજું પ્રેયર એ છે કે યુનિવર્સિટીને ના પાડી દેવામાં આવે કે સ્ટુડન્ટ્સને એલોટ કરવામાં ના આવે. મિત્રો હવે જોઈએ કન્ડિશન્સ જેમાં ડેફિશિયન્સી છે જેના કારણે રેકોગ્નિશન નથી મળી શકે એમ. એક એઝ પર યુજીસી ગાઈડલાઇન 5 કોર ફેકલ્ટીઝ હોવી જોઈએ. તો મિસ્ટર નાનાવટીએ કહ્યું કે ગવર્મેન્ટને કહો તે કેટલી ફેકલ્ટીઝ પ્રોવાઈડ કરશે, કેમ કે રૂલ 17 કહે છે 4 કોર ફેકલ્ટીઝ
અને યુજીસી ગાઈડલાઇન્સ કહે છે 5 ફેકલ્ટીઝ. અને જો ફેકલ્ટીઝ 5 હોય તો ગવર્મેન્ટ એગ્રી થાય, અને જો 4 હોય તો ગવર્મેન્ટ ઓલરેડી એગ્રી છે જ. 2. ટુ ફર્નિશ ધ મૂટ કોર્ટ હોલ, એટલે મૂટ કોર્ટ હોલમાં સીલ્ડ કોર્ટરૂમ, બોર્ડ્સ, ક્રાઉન્ડ ચેર, પોડિયમ એન્ડ બેન્ચ ફોર ઓડિયન્સ હોવી જોઈએ. 3. કોલેજીસમાં એક જ બિલ્ડિંગમાં 2 સ્ટ્રીમ ના હોવી જોઈએ, એટલે કે લોની કોલેજ હોય ત્યાં તે બિલ્ડિંગમાં બીજી કોઈ કોલેજ ના હોવી જોઈએ. 4. અકોર્ડિંગ ટુ લીગલ એજ્યુકેશન રૂલ 2008 પ્રમાણે LLB કોર્સ 3 સેક્શન રન કરવા માટે એક્સક્લુઝિવ 9 ક્લાસરૂમ હોવા જોઈએ. 5. બોયઝ એન્ડ ગર્લ્સના કોમન રૂમ બરાબર હોવા જોઈએ અને સારી કન્ડિશનમાં હોવા જોઈએ. 6. લો કોલેજીસ દ્વારા અટેન્ડન્સ એ વ્હાઇટ શીટમાં લેવામાં આવે છે અને રજિસ્ટરમાં લેવામાં નથી આવતી. 7. લો કોલેજીસમાં લાઇબ્રેરીમાં પૂરતી બુક્સ નથી અને ઓનલાઈન લો જર્નલ્સ પણ નથી અને એક પણ લાઇબ્રેરિયન પણ નથી. ભુજ લો કોલેજ સિવાય બાકી બધી જ લો કોલેજીસને તો આ યર 2024-25 માટે ટેમ્પરરી રેકગ્નિશન આપવામાં આવ્યું છે. એટલે એવું નથી કે ભુજ લો કોલેજને રેકગ્નિશન આપવામાં જ નહીં આવે, બટ અત્યારે આપવામાં નથી આવ્યું. હવે રૂલ 19 એવું કહે છે કે જો BCI પરમાનન્ટ રેકગ્નિશન આપે છે તો 5 વર્ષ સુધી ઇન્સ્પેક્શનની જરૂર નથી. એટલે કે જો આ રૂલને ધ્યાનમાં રાખવામાં આવે તો માત્ર 3 જ ડિફોલ્ટ થાય છે. મિત્રો, 2011-12 પછીથી એક પણ ગ્રાન્ટીન એડ લો કોલેજીસ દ્વારા રેકગ્નિશન માટે એપ્લાય કરવામાં નહોતું આવ્યું અને આ રેકગ્નિશન માટેની ફીસ પે કરવામાં આવી હતી, કેમ કે ગવર્મેન્ટ દ્વારા ફેકલ્ટીઝ પ્રોવાઈડ કરવામાં જ નથી આવી. હવે મિત્રો, જો મિસ્ટર સુધીર નાનાવટીએ કહ્યું કે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા જે એફિડેવિટ સબમિટ કરવામાં આવી છે એમાં સાફ લખ્યું છે કે 2024-25 એટલે કે કરંટ એકેડેમિક ટર્મ માટે તે પ્રોવિઝનલ રેકગ્નિશન આપવા માટે રેડી છે. અને જો કોઈ પણ કન્ડિશન્સ ફોલો નથી થતી યા ડિફોલ્ટ ફીસ જે અરાઉન્ડ 32 લાખ છે તે પે કરવામાં નથી આવતી તો રેકગ્નિશન નેક્સ્ટ એકેડેમિક યરથી કન્ટિન્યુ કરવામાં નહીં આવે. એટલે આ યર પ્રોવિઝનલ રેકગ્નિશન આપવા માટે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા રેડી જ છે. અને મિત્રો, મિસ્ટર સુધીર નાનાવટીએ ક્લિયરલી ના કહી દીધું છે કે ડિફોલ્ટ ફીસ પે કરવામાં નહીં આવે, ભલે પછી નેક્સ્ટ યરથી રેકગ્નિશન વિથડ્રો કરવામાં આવે. તો મિત્રો, આજે કોર્ટનો ટાઈમિંગ પૂરો થઈ ગયો હતો, જેથી આ કેસમાં કોઈ ઓર્ડર આપવામાં નથી આવ્યો, જેથી જજ દ્વારા કાલે સાંજે 4 વાગે આની હિયરિંગ રાખી છે. ત્યારે શાયદ આ યરના એડમિશન માટે પોઝિટિવ ઓર્ડર આવી શકે એમ છે. એટલે મિત્રો, એઝ પર માય ઓબ્ઝર્વેશન બિફોર 30 જૂન GCAS પર LLB એડમિશન શરૂ થઈ શકે છે. એના માટે કાલે ઓર્ડર આવી શકે એમ છે. તો મિત્રો, જો તમને કોઈ ક્વેશ્ચન હોય તો તમે મને કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. અને આ વિડીયોને લાઇક કરો, વધારેમાં વધારે શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.